જાવું નથી, આઈને જ રહેજે, આઈને જ રહેજે, આઈને જ રહેવાનું તારે. એક વખત ખાલી બધાને હાઈ કહી દે, બધાને હાઈ કહી દે, કહી દે, કહી દે હું ભણું છું. પેન દેખાડ દે બધાને, પેન બતાવ. તારા હાથમાં પેન છે બધી? પેન નથી? પેન નથી? નીચે મૂકી દીધી? ઓકે ચલો સીવું કહી દો બધાને. હા ચલો. નોર્મલી મારા રૂમમાં મારા લેક્ચર સમયે કોઈ હોય નહીં, પણ બેન જે છે એ બેન આવ્યા છે ને કહે છે કે નહીં હવે હું આવીને અહીંયા જ રહીશ, તમારે ભણાવવું હોય ભણાવો. મેં કોઈ લેક્ચર છે તો કે નહીં તો એવું આવીને જ રહીશ. રાઈટ? ચાલો કાંઈ વાંધો નહીં, રહેજે. બરાબર? ઓકે સો લેટ સ્ટાર્ટ ડિયર. આજના સેશનની શરૂઆત કરીએ 7મા ધોરણનું 9મા નંબરનું ચેપ્ટર, અને એ છે શીતોષ્ણ ઘાસના મેદાનોમાં જીવન. બે જોયું હતું આપણે. એક જોયું હતું ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. ઘાસના મેદાનો જે ગ્રાસલેન્ડ છે ને આપણે બે ભાગમાં જોયા. એક જોયા હતા ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, અને એક આપણે જોયા હતા શીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. રાઈટ? ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં આપણે 3 ઘાસના મેદાનોની વાત કરી હતી, જ્યારે શીતકટિબંધીય ઘાસના મેદાનોમાં 5 ઘાસના મેદાનોની આપણે વાત કરી. આનો મતલબ એવો થાય છે કે અત્યારે આપણે શીતોષ્ણ એટલે કે સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનોની વાત કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો ફંડો આપણો એ ક્લિયર હોવો જોઈએ દોસ્તો. અહીંયા બધું બતાવ્યું છે, અહીંયા બધાએ બતાવ્યું છે ટેમ્પરેટ ગ્રાસલેન્ડ કઈ જગ્યાએ છે. રાઈટ? બરાબર? અલગ 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 જે વેટલેન્ડ્સ છે તો વેટલેન્ડ્સ અલગ કલરથી બતાવ્યું છે. મેંગ્રુવ્સ કવર છે તો મેંગ્રુવ્સ કવર રેડ કલરથી બતાવ્યો છે. બરાબર? ગ્રાસલેન્ડ્સ છે તો ગ્રાસલેન્ડ્સને અલગ અલગ કલરથી દર્શાવવામાં આવ્યું છે. બરાબર? ટેમ્પરેટ ડેસિડ્યુઅલ એન્ડ મિક્સ્ડ ફોરેસ્ટ, ફોરેસ્ટ છે ફોરેસ્ટ કવર પણ દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયાથી આપણને 4-5 શબ્દો મળે. અહીંયાથી આપણને 4-5 શબ્દો મળે. આ 4-5 શબ્દો કયા છે દોસ્તો? સૌથી પહેલો શબ્દ આપણને એ મળ્યો કે જંગલ એટલે શું. એક વસ્તુ છે જંગલ, એક છે ઘાસ ભૂમિ. જેમાં સૌથી પહેલા જંગલની વાત કરવાની છે કે જંગલ એટલે કે જે સ્થાનો પર વૃક્ષો, જે સ્થાનો પર વૃક્ષો, એ વૃક્ષો જે છે એ વૃક્ષો તે મુખ્ય વનસ્પતિ હોય એને આપણે જંગલ કહીએ. જે સ્થાનો પર વૃક્ષો જે છે એ વૃક્ષો જ મુખ્ય હોય એને આપણે શું કહીએ છીએ? બેટા મૂકી દે. આનું નામ છોકરા. ચલો ઓકે. જે સ્થાનો પર વૃક્ષો તે મુખ્ય વનસ્પતિ હોય તેને આપણે શું કહીએ છીએ? તેને આપણે જંગલો કહીએ છીએ. પછી આવે ઘાસ ભૂમિ. સાહેબ ઘાસ ભૂમિ એટલે શું? તો ઘાસ ભૂમિમાં છોડોના જીવનમાં ઘાસની વિપુલતા જે છે એ વિપુલતા હોય, અને એવા વિપુલતા છોડોના ઘાસના વિપુલતા ધરાવતા વિસ્તારોને આપણે કહીએ છીએ ઘાસના મેદાનો. શું કહીએ છીએ આપણે? ઘાસના મેદાનો તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટીની ટોટલ વાત કરવામાં આવે તો આખી પૃથ્વીની સપાટીમાં અંદાજિત 1/4 પાર્ટમાં ઘાસના મેદાનો છે. રાઈટ? આજે આપણો આજનો ટોપિક કયો છે? ઘાસના મેદાનો છે. તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયાથી આપણને શું મળ્યું? ઘાસના મેદાનો જે છે એ ઘાસના મેદાનોનું કવર કેટલું છે? આ ઘાસના મેદાનો જે છે એ ઘાસના મેદાનો પૃથ્વીનો અંદાજિત, પૃથ્વી જે છે એ પૃથ્વીનો અંદાજિત કેટલો ભાગ રોકે છે? પૃથ્વીનો અંદાજિત 1/4 ભાગ રોકે છે. કેટલો ભાગ રોકે છે? 1/4 ભાગ રોકે છે. જે જમીન ભાગ છે, જમીન ભાગની વાત છે. રાઈટ? પૃથ્વીની સપાટી પરનો લગભગ 1/4 જેટલો ભાગ ઘાસના મેદાનો રોકે છે. રાઈટ? અને આ જ ઘાસના મેદાનોને આબોહવાને આધારે વિશ્વના અલગ અલગ ઘાસના મેદાનોને મુખ્ય 2 ભાગમાં આપણે વહેંચીએ છીએ. કેટલા ભાગમાં વહેંચીએ છીએ? મુખ્ય 2 ભાગમાં આ ઘાસના મેદાનોને આપણે વહેંચીએ છીએ. આ ગ્રાસલેન્ડને આપણે વહેંચીએ છીએ. સાહેબ કયા કયા 2 ભાગ છે? અત્યારે જ કહી દીધું થોડીક વાર પહેલા જ તે. છતાં પણ તમારે કહેવાનું સાહેબ કયા કયા છે? રાઈટ? એક છે એને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. કેવા મેદાનો છે? ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. અને બીજું છે એ બીજાને આપણે શું કહેશું? બીજાને આપણે કહેશું સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો. સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો. ફરી એક વખત, ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો. એવી રીતના આપણે 2 ભાગમાં એને વહેંચ્યા. ઇઝ ધીસ ક્લિયર? કમ્પ્લીટ? આટલું ખબર પડી ગઈ? આટલી? ઓકે. ચલો હા. તો સાહેબ આ સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનોની અત્યારે આપણે વાત કરવાની છે. તો એ સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો આપણે શું શું જોશું? તો ઘાસના મેદાનો જે છે એ ઘાસના મેદાનોમાં આપણે સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનોની વાત કરીએ. હવે
ઓકે, થોડોક સમય લઉં છું પણ મસ્ત રીતના શાંતિથી ભણીએ. હું જેમ ભણાવું એટલું તમારે ભણવાનું છે. ઓકે, અહીંયા આપણે ફરી એક વખત લખીએ કે સાહેબ ઘાસ છે એ ઘાસના મેદાનોને આપણે બે ભાગમાં વહેંચ્યા. આ બે ભાગ કયા છે? એક ભાગ છે એને આપણે કહી દઉં ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. કેવા મેદાનો? ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. બીજો ભાગ કયો કીધું? સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. હવે સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનોના એક્ઝામ્પલ્સ તમને બધાને ખબર છે પાછા, કારણ કે તમે મારી પાસે ભણી ગયા છો. આ ઓલરેડી આગલા ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરી લીધેલું છે દોસ્તો. અને એ સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં સૌથી પહેલું ઘાસનું મેદાન જેને આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો, એ છે પ્રિયરી. પ્રિયસી નથી, પ્રિયરી છે. પ્રિયરી, પ્રિયરી. ફરી એક વખત શું છે? પ્રિયરી છે. લખવા માંડો. પ્રિયરી છે. શું છે? પ્રિયરી. PRAIRIE. પ્રેરી. શું કહેશું એને આપણે? પ્રેરી કહેશું. અને આ પ્રેરી શબ્દ જે છે, પ્રેરી શબ્દ છે, પ્રેરી શબ્દ જે છે એ લેટિન શબ્દ પ્રિયેટા ઉપરથી ઉતરી આવ્યો છે. કેના ઉપરથી ઉતરી આવ્યો છે? પ્રેરી શબ્દ છે એ લેટિન શબ્દ પ્રિયેટા ઉપરથી ઉતરી આવ્યું છે. રાઈટ, લેટિન શબ્દ છે અને લેટિન શબ્દ કયો છે? પ્રિયેટા. લેટિન શબ્દ છે, કયો શબ્દ છે? પ્રિયેટા. રાઈટ, આ પ્રિયેટા નામના શબ્દ ઉપરથી એક શબ્દ ઉતરી આવ્યો જેને આપણે પ્રિયરી કીધું. શું કીધું? જેને આપણે પ્રિયરી કીધું. ઓકે સાહેબ, આ પ્રિયરી છે એ શબ્દ પ્રિયેટા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો જે લેટિન ભાષાનો શબ્દ છે. પણ સાહેબ આ પ્રિયેટાનો મતલબ શું થાય? આ પ્રિયેટાનો મતલબ થાય આદલ. શું થાય છે? આદલ. રાઈટ, એનું ઓરિજિન શું છે? ધ વર્ડ પ્રિયરી ઓરિજિનેટ ફ્રોમ ધ લેટિન વર્ડ પ્રિયરી which means ઇંગ્લિશમાં ને કહેશું મીડો. શું કહેશું? મીડો. ઇંગ્લિશમાં શું કહેશું? મીડો. એનો મતલબ શું થાય છે? એનો મતલબ મીડો થાય છે. પ્રિયરી જે છે લેટિન ભાષાનો શબ્દ છે, પ્રિયેટા ઉપરથી ઉતરી આવ્યો. રાઈટ, સાદર લઈને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને આપણે મીડો કહીએ છીએ. શું કહીએ છીએ? મીડો કહીએ છીએ. ડન? શું કહીએ છીએ? મીડો કહીએ. વેરી ગુડ, એક્સેલન્ટ. ચલો, હવે આ પ્રિયરી જે છે, પ્રિયરી કઈ જગ્યાએ છે આપણે જોવાનું છે. આન્સર દેજે. ઉત્તર અમેરિકાના સમશીતોષ્ણીય ઘાસના મેદાનોને પ્રિયરી કહેવામાં આવે છે. ઉત્તર અમેરિકા. ક્યાં? ઉત્તર અમેરિકા. એક્સેલન્ટ. ઉત્તર અમેરિકાના સમશીતોષ્ણીય ઘાસના મેદાનોને આપણે પ્રિયરી કહીએ. કે સાહેબ પ્રિયરીનું લોકેશન ક્યાં છે? આપણને ખબર પડી ગઈ ને કે પ્રિયરી ક્યાં છે? ઉત્તર અમેરિકાના મેદાનો છે. કયા અમેરિકાના? ઉત્તર અમેરિકાના મેદાનો. સાહેબ એમ નામ ઉત્તર અમેરિકા ખબર એટલે ઘણી વસ્તુ ખબર પડી જાય. હવે અમેરિકા તમને ખ્યાલ છે કે ઉત્તર ગોળાર્ધમાં આવ્યો છે. ઉત્તર ગોળાર્ધમાં આવ્યો ઉત્તર અમેરિકા. તો સાહેબ એની ઉપરથી પસાર ન થતું હોય વિષુવવૃત્ત. રાઈટ, અને એટલા માટે આ ભાગ જે છે, આ ભાગ આપણે કહેશું સમશીતોષ્ણકટિબંધીય વિસ્તાર છે. કયો વિસ્તાર છે? સમશીતોષ્ણ. હમણાં દક્ષિણ અમેરિકા કીધું તો તમે કહેત કે હા સાહેબ ન્યા ઉષ્ણકટિબંધી વિસ્તાર હશે. આ એક સમતલ અને એક ઓછા ઢોળાવવાળો એક ડુંગરાળ પ્રદેશ છે કે જ્યાં ઢાળ કોઈ પણ પ્રકારના ઝાડ થતા નથી. રાઈટ, એક ઢાળવાળો વિસ્તાર છે ઉત્તર અમેરિકામાં. જે જગ્યાએ કોઈ પણ પ્રકારના ઝાડ નથી થતા ત્યાં જે ઘાસ થાય છે એ ઘાસને આપણે પ્રિયરી ઘાસ કહીએ છીએ. જે લેટિન શબ્દ પ્રિયેટા ઉપરથી ઉતરી આવ્યો જેનો મતલબ થાય છે મીડો. શું થાય છે? મીડો. ઓકે, કેવો વિસ્તાર છે? ઘાસનો મેદાન છે. વૃક્ષ વિહીન છે. અહીંયા વૃક્ષ જોવા મળતા નથી. રાઈટ, પણ જો કદાચ નદીના નીચલા વિસ્તારમાં કદાચ જાઓ તો ત્યાં પાસ તમને જંગલો જોવા મળે. ઉપર ઢોળાવવાળા વિસ્તારમાં કોઈ જંગલ નથી. શું નથી? ઓકે, જ્યારે અહીંયા જંગલો, ઉપરના ભાગમાં જંગલો જે છે એ જંગલો છે. ઓકે, હા, અહીંયા જે ઘાસ થાય છે એ ઘાસ 2 મીટર ઊંચું ઘાસ થાય છે. કેટલા મીટર? 2 મીટર ઊંચું. 2 મીટર જેટલું, 20 મીટર નહીં, કેટલા? 2 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. વેરી ગુડ. ઓકે, તો અહીંયા જે ઘાસ થાય છે એ કેટલા મીટર ઊંચું ઘાસ થાય છે? 2 મીટર. કેટલા મીટર? વેરી ગુડ. 2 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. રાઈટ, અને એવું કહેવાય છે કે સાહેબ આ ઘાસનો સમુદ્ર છે. પ્રશ્ન પૂછાય કે ઘાસનો સમુદ્ર એટલે કયો? ઘાસનો સમુદ્ર એટલે આ. તમને કોઈ એવું કહે કે ગ્રાસ સી તો તમે એમ કહો કે સાહેબ એ શું વળી? ઘાસનો સમુદ્ર. તમે એમ કહો કે સાહેબ ઘાસનો સમુદ્ર ક્યાંય ન હોય. પણ આને ઘાસનો સમુદ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઘાસનો
સમુદ્ર. કેનો સમુદ્ર? ઘાસનો સમુદ્ર. ઓકે, ચાલો, ડન 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 ડન, વેરી ગુડ. ઓકે, જ્યારે આપણે ઉત્તર અમેરિકા ખંડને ડ્રો કરીએ, જો કદાચ તમારા નકશા સારા હોય, તમે જો નકશા સારા દોરી શકતા હોય, બરાબર, તો તમે ઉત્તર અમેરિકા ખંડને દોરો. અને એ ઉત્તર અમેરિકા ખંડને દોરવો બહુ ઈઝી છે. જો કદાચ દોરવો હોય તો તમને દોરીને બતાવો કઈ રીતના છે. આ ઉપરનો ભાગ છે ને, આ કણીવાળો ભાગ દેખાડી દીધો, રાઈટ. આ ભાગ જે છે, આ ભાગ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો ભાગ છે. આ ભાગ જે છે, ઓકે, અલાસ્કા વાળો જે ભાગ છે, તો ડન. આટલો ભાગ અમેરિકાનો છે. પછી જેમ જેમ નીચે આવતા જાઓ, નીચે આવતા જાઓ, એટલે હવે આ કેનેડાનો ભાગ આવી ગયો. કેનો ભાગ આવી ગયો? કેનેડાનો ભાગ આવી ગયો. હવે કેનેડા પાછું આમ વિસ્તૃત છે. આવી રીતના નાના ભાગોમાં કેનેડા આખું વિસ્તૃત છે. આગળ જશો એટલે તમને અહીંયા બધું જોવા મળશે, રાઈટ. અને નીચે ઉતરી જશો એટલે પાછું આ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આવી ગયું. શું આવી ગયું? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આટલો ભાગ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. આ કેનેડા છે. ફરી એક વખત આ શું છે? ફરી એક વખત આ તમને જોવા મળશે આ જોવા મળશે અમેરિકા. આ ભાગ પણ અમેરિકાનો છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આ પણ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. જ્યારે આ વચ્ચેનો ભાગ છે એ ભાગ છે કેનેડાનો. કેનો છે? કેનેડા. કેનો? યસ, કેનેડાનો ભાગ છે. ઓકે, તો વચ્ચે કેનેડા છે. ઉત્તરમાં જોઈએ છે તો અલાસ્કા છે, અને નીચે જોઈએ છે તો નીચે શું છે? નીચે પણ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. હવે મિત્રો આટલું તમે જોઈ લીધું, આટલું તમને ખબર પડી ગઈ. હવે આ વિસ્તારમાં જે ઘાસ થાય છે એ ઘાસમાં આપણે જોવા જેવી વાત છે કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. ઉત્તર અમેરિકામાં તમને રોકી માઉન્ટેન જોવા મળશે, ડન. જ્યારે તમે નીચે જશો દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ માઉન્ટેન જોવા મળશે. તો અહીંયા જે રોકીઝ માઉન્ટેન જોવા મળે છે પશ્ચિમમાં, પશ્ચિમમાં જે રોકી માઉન્ટેન જોવા મળે છે, રાઈટ, એના પૂર્વમાં ગ્રેટ લેક સુધી આ આખો વિસ્તાર ફેલાયેલો છે. આ રોકી માઉન્ટેન જે છે એ રોકી માઉન્ટેન ના પૂર્વમાં અહીંયા ગ્રેટ લેક, 5 લેક ભેગા થાય ને ત્યારે ગ્રેટ લેક થાય છે. વિક્ટોરિયા લેક ને એ બધા 5 લેક થાય છે, રાઈટ. આવા 5 લેકો જે ભેગા થાય જેને આપણે ગ્રેટ લેક્સ કહીએ છીએ, અને આ ગ્રેટ લેક સુધીનો આખો વિસ્તાર છે એ વિસ્તારમાં તમને જોવા મળશે પ્રિયરી. એ વિસ્તારમાં તમને જોવા મળશે પ્રિયરી. એ વિસ્તારમાં તમને જોવા મળશે પ્રિયરીના ઘાસના મેદાનો. કેના ઘાસના મેદાનો? પ્રિયરીના ઘાસના મેદાનો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને કેનેડાના ભાગમાં ફેલાયેલો છે. ક્યાં ફેલાયેલો છે? અમેરિકા અને કેનેડા. કેમાં? કેનેડામાં અને અમેરિકામાં. ઓકે, ડન. ચલો, હવે અમેરિકા છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આ પ્રિયરીમાં એક નદી પ્રવાહિત થાય છે, અને આ નદી કામની છે, યાદ રાખવાની છે. અને એ નદીનું નામ છે મિસિસિપી રિવર. નામ સાંભળ્યું હશે. કઈ રિવર છે? મિસિસિપી. 2 મુખ્ય નદીઓ છે, રાઈટ. તો આ પ્રિયરીના જે ગ્રાસલેન્ડ છે એ ગ્રાસલેન્ડમાં મિસિસિપી નામની નદી, તેની સહાયક નદીઓ, રાઈટ, આ બધી જ નદીઓ ભેગી થાય છે. કેનેડા જે છે, કેનેડાની પ્રાયમાં એક બીજી નદી વહે છે જેને આપણે કહીએ છીએ સાસ્કાચુઆન. શું છે? સાસ્કાચુઆન. બોલો, સાસ્કાચુઆન. ઓકે, અને નીચે કઈ છે? નીચે છે મિસિસિપી. આ કઈ જગ્યાએ છે? આ કેનેડામાં ફ્લો થાય છે. અને આ ક્યાં છે? અમેરિકામાં. કેમાં? અમેરિકામાં. કઈ જગ્યાએ? અમેરિકામાં. વેરી ગુડ. ચલો, ચાલો, સરસ. સમજાય છે બધું કે નહીં? ઓકે, ચાલો, જવું છે તારે? ઓકે, તો જો સાહેબ આ છે ને, આ બધા યુપીએસસી ના કોન્સેપ્ટ છે જે યુપીએસસીમાં નોર્મલી પૂછાતા હોય, જીપીએસસીમાં પૂછે છે. તો આપણે શું કામ, અને 7મા ધોરણમાં છે એટલે તમે તમારી રીતના તમારી જાતને કહેજો ખાલી કે 7મા ધોરણની આ બધી વાતો છે, ને 7મા ધોરણની વાતોને આપણે ભણી રહ્યા છીએ. ઓકે, ચાલો,
ત્યાંથી આપણે આગળ વધીએ કે સાહેબ પ્રિયરીના જે ઘાસના મેદાનો છે, આ પ્રિયરીના ઘાસના મેદાનો છે, આ ઘાસના મેદાનોમાં એક જાતિ રહેતી અને રહે છે, અને જે આ મેદાનોમાં રહેતી એને રેડ ઇન્ડિયન્સ તરીકે ઓળખવામાં આવતા હતા. કેના નામે ઓળખવામાં આવતા હતા? રેડ ઇન્ડિયન્સ. કેવા ઇન્ડિયન્સ? રેડ ઇન્ડિયન્સ. કેવા ઇન્ડિયન્સ? રેડ ઇન્ડિયન્સ તરીકે એને આપણે ઓળખતા હતા. ઓકે, અને એવું કહેવાય છે કે આ અમેરિકાના મૂળ નિવાસ સ્થાની છે, અને પ્રેરીનું મેદાન અમેરિકાનું મૂળ નિવાસ સ્થાન છે, અને આ ખંડના રહેતા મુખ્ય લોકો એટલે રેડ ઇન્ડિયન્સ. રાઈટ. હવે પ્રેરીઝ એક અન્ય આદિવાસીઓ જે છે એ આદિવાસીઓ જેવા કે અપાચે નામના આદિવાસી અહીં જોવા મળશે. તમને એમ કે અપાચે તો આપણને એક ગાડી જ ખબર હોય, અપાચે બીજું કંઈ ખબર ન હોય, પણ અપાચે એક આદિવાસી જાતિની નામ છે. અપાચે એક આદિજાતિ છે. રાઈટ. ક્રો, કી, હજી એક છે પોની. રાઈટ. હા, કી, પોની. ઓકે, અપાચે, ક્રો, કી, પોની, આ બધી જ જાતિઓ છે એ જાતિઓ અહીંયા વસે છે. આ બધી જ જાતિઓ અહીંયા વસે છે. ઓકે, એ લોકોનું મુખ્ય નિવાસ સ્થાન છે. રાઈટ. તો આટલું જેટલું યાદ રાખ્યું છે જબરદસ્ત. આમાંથી બહાર સાહેબ તમારે જીપીએસસીમાં ક્યાંય ન પૂછાય. હજી આપણે કોન્સેપ્ચ્યુઅલ જઈએ કે સાહેબ આ પ્રિયરીના મેદાનમાં એક ગરમ પવન વાય છે. પ્રિયરીના મેદાનમાં એક ગરમ પવન જે છે એ ગરમ પવન વાય છે. ગરમ પવનને આપણે રેડ કલરના અક્ષરથી રેડ કલરથી દર્શાવતા. રાઈટ. એને આપણે કહીએ છીએ ચિનુક. શું કહીએ છીએ? ચિનુક. હા. તો ચિનુક નામનો ગરમ પ્રવાહ જે છે એ ચિનુક નામનો ગરમ પ્રવાહ અહીંયાથી પ્રવાહિત થાય છે. રાઈટ. હવે તમે એમ કહેશો કે સાહેબ ક્યારે ફૂંકાય છે? તો તમે તરત કહેવાના સાહેબ ચિનુક નામનો પ્રવાહ છે. કેવો પ્રવાહ છે? પ્રવાહ છે ગરમ. અને આ ગરમ પ્રવાહ જો કદાચ હોય તો ક્યારે પ્રવાહિત થાય? સાહેબ ઉનાળામાં. પણ ઉનાળામાં નહીં, શિયાળામાં પ્રવાહિત થાય. ક્યારે પ્રવાહિત થાય? શિયાળામાં. ક્યારે? હા, શિયાળામાં પ્રવાહિત થાય. ચિનુક નામનો ગરમ પ્રવાહ છે એ શિયાળામાં પ્રવાહિત થાય છે. રાઈટ. અને આ થોડાક વિસ્તારમાં તાપમાનમાં વધારો કરે છે, અને આ જ તાપમાનના વધારાને લીધે ટેમ્પરેચરમાં ત્યાં શું થાય છે? ટેમ્પરેચરમાં ત્યાં વધારો થાય છે. અને ટેમ્પરેચરમાં વધારો થતો હોવાના કારણે અમેરિકાના ઘણા વિસ્તારો જે બરફથી ઢંકાયેલા હોય છે એ બરફનું પીગલન સ્ટાર્ટ થઈ જાય છે. બરફ પીગળવાનું શરૂ થઈ જાય છે, અને પ્રાણીઓ માટે ચરવા માટે ગોચર ઉપલબ્ધ થઈ જાય છે. મિત્રો, જો કદાચ આ ચિનુક પ્રવાહ ન પ્રવાહિત થતો હોત, ચિનુક પ્રવાહ ગરમ પ્રવાહ ન આવતો હોત, તો આવું ન થાત. શિયાળાની ઋતુ દરમિયાન પ્રવાહ વહે છે, ટેમ્પરેચર વધારી જાય છે, બરફ પીગળી જાય છે, અને બરફ પીગળવાના કારણે પાણી પ્રવાહિત થયું, જે તે ક્ષેત્ર વિસ્તારમાં ગયું, અને ન્યા શું થશે? ન્યા ઘાસ તૈયાર થશે. અને આ ઘાસ જે છે એ ત્યાંના સ્થાનિક પ્રાણીઓ માટે ખૂબ જ મહત્વનું છે. એટલા માટે આપણે જોયું કે આ પ્રવાહ જે છે ચિનુક પ્રવાહ એ ખૂબ જ મહત્વનો છે. આટલા કોન્સેપ્ટ સમજાવ્યા. આમાં કંઈ ન સમજાણું હોય તો કયો. રાઈટ. મારા ભાઈની બેબી છે અને મારું પૂંછડું છે. નોર્મલી હું એને લાવતો નથી, પણ આજ તો જબરદસ્ત એવું રોઈને બેઠી છે અહીંયા. રાહુલભાઈ, મેસેજ કર્યો મેં તમને, લેક્ચર ખતમ થાય ને પછી કરજો. ઓકે, ચલો. પછી હમણાં આપણે એને પ્રશ્ન પૂછવાના છે. ખાલી તમને જ નહીં, એને પણ પ્રશ્ન પૂછવાના છે. રોજ નો લઈ આવે. ચલો, હવે એને પૂછીએ. અહીંયા ઊભી રહી જા, ઉપર આવતી રહે. જવાબ આપો. હાલો, બધા જવાબ આપજો. ચલો. પ્રિયરી શબ્દ છે, પ્રિયરી શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો. કઈ ભાષાનો? લેટિન. વેરી ગુડ. હા, ઉત્તર અમેરિકામાં આવે. ક્યાં આવે? કેટલા મીટરના મોટા મેદાનો છે આ? 2 મીટર. કેટલા મીટરના? 2 મીટરના મોટા ઘાસ છે. કેટલા મીટરના મોટા ઘાસ છે? 2 મીટરના ઘાસ. કેટલા મીટરના છે?
2 મીટરના ઘાસ છે. ઓકે, કઈ જગ્યાએ આવ્યો? કેનેડામાં આવ્યું. ક્યાં આવ્યું? કેનેડા અને અમેરિકામાં. કઈ જગ્યાએ? કેનેડા અને અમેરિકામાં. ઓકે, હા હા. પછી અહીંયા છે ને અપાચે, ક્રો, કી અને પોની વગેરે જેવા રેડ ઇન્ડિયન્સ રહે છે. કેવા? હા હા, બોલો તો. અપાચે, ક્રો, કી અને પોની. રાઈટ, આવી જે જનજાતિ છે એ જનજાતિ અહીંયા રહે છે. ઓકે, હવે જો શિયાળાની ઋતુ દરમિયાન ચિનુક નામનો પ્રવાહ વહે. કયો પ્રવાહ વહે? હા, અને એના કારણે શું થાય? એને કારણે ગરમીમાં વધારો થાય. શું થાય? ગરમીમાં વધારો થાય. ઓકે, એટલે બરફ પીગળી જાય. બરફ શું થાય? પીગળી જાય. અને બરફ પીગળી જવાના કારણે ઘાસના મેદાનો બને. શું બને? ઘાસના મેદાનો. અને પછી ઓલા ઘેટા ને બકરા ને બધા તને ગમે ને, એ આવે અહીં ચરવા. સારું કહેવાય ને, હે ને? ઓકે, તો આ હતા પ્રિયરીના મેદાનો. કેના મેદાનો હતા? પ્રિયરીના મેદાનો. બેસી જાઓ, પાછા હોમવર્ક કરવા માંડો. ચાલો, આઈ હોપ કે એને કમ્પ્લીટ, એને ક્લિયર થઈ ગયું છે, તમને ક્લિયર થઈ ગયું હશે. રાઈટ, એટલી સિમ્પલ રીતના એ સમજી જાય છે તો તમે પણ સમજી જતા હશો. ઓકે, ચલો. પ્રિયરીની આબોહવાની આપણે વાત કરી. સાહેબ, હવે ત્યાં આબોહવા કેવું છે? રાઈટ, ત્યાં કેવા લોકો રહે છે, એ બધું આપણે જોવું છે. ખંડની મધ્યમાં સ્થિત છે. ક્યાં છે ખંડની મધ્યમાં? પશ્ચિમમાં. તો કે સાહેબ તમને ખબર છે કે અહીંયા રોકીઝ માઉન્ટેન છે. કઈ માઉન્ટેન છે? રોકી માઉન્ટેન છે. રોકી પર્વતમાળા આવેલી છે. જે કેવી માઉન્ટેન છે? ફોલ્ડેડ માઉન્ટેન છે. ફોલ્ડેડનો મતલબ શું થાય? ફોલ્ડેડનો મતલબ થાય ગેડ પર્વત. કેવો પર્વત? ગેડ પર્વત. જેવી રીતના હિમાલય ગેડ પર્વત છે, એવી રીતના રોકી એક ગેડ પર્વત છે. પશ્ચિમમાં એક ગ્રેટ પર્વત છે જેને આપણે રોકી કહીએ છીએ. રાઈટ, અહીંયા 5 મોટા મોટા સાગરો છે, સરોવરો છે, તળાવો છે. અને મધ્યનો ભાગ છે, આ મધ્યના ભાગમાં આ મેદાનો આવેલા હોવાના કારણે ભારે તાપમાનવાળી મહાદ્વીપીય આબોહવા જોવા મળે છે. અહીંયા ટેમ્પરેચર કેવું હોય છે સાહેબ? ટેમ્પરેચર હાઈ હોય છે. કેવું હોય છે? ટેમ્પરેચર હાઈ હોય છે. ટેમ્પરેચર વધારે હોય છે. એટલે અમેરિકાની કમ્પેરિઝનમાં વધારે, આપણી કમ્પેરિઝનમાં નહીં, રાજસ્થાનની કમ્પેરિઝનમાં નહીં. અહીંયા ઉનાળાનું તાપમાન કહી દઉં તમને, ઉનાળાનું 20 ડિગ્રી જેટલું તાપમાન હોય છે. 20 ડિગ્રી છે. હા, પણ સાહેબ આટલું તો આપણે શિયાળામાં હોય. ઉનાળામાં તાપમાન અંદાજે 20 ડિગ્રી જેટલું રહેતું હોય છે. જ્યારે શિયાળા દરમિયાન કેનેડાના પ્રાંતની વાત કરીએ આપણે, તો કેનેડાના પ્રાંતમાં -30 ડિગ્રી સુધી પણ વયું જાય છે. કેનેડામાં -30 ડિગ્રી સુધી. કેનેડાનું વિનીપેગ છે. કેનેડાનું વિનીપેગ, રાઈટ, વિનીપેગ, મિનીપેગ નહીં, વિનીપેગ છે. વિનીપેગ. અને આ વિનીપેગ જે છે એ વિનીપેગમાં શું જોવા મળશે? વિનીપેગમાં -30 જેટલું તાપમાન જે છે, તાપમાન વહી જાય. 20 લખો, 30 ન લખતા. -20 જેટલું ટેમ્પરેચર વયું જાય છે. શિયાળામાં આ પ્રદેશ જે છે, આ પ્રદેશમાં બરફના મોટા મોટા જાડા સ્થળો થઈ જાય છે. એટલે કે બરફથી આખો વિસ્તાર ઢંકાઈ જાય છે અને વાર્ષિક વરસાદ સામાન્ય રહેતો હોય છે. અને આ વિસ્તાર જે છે એ ઘાસના વિકાસ માટે અનુકૂલિત છે. ઉત્તર દક્ષિણ અવરોધો જે છે એ અવરોધોની ગેરહાજરી છે. અને એના જ કારણે અહીંયા ચિનુક નામનો પ્રવાહ પ્રવાહિત થાય છે. એક સ્થાનિક પ્રવાહ છે, સ્થાનિક પવન છે. કદાચ પ્રશ્ન પૂછાય ચિનુક એક કેવા પ્રકારનો પ્રવાહ છે? રાઈટ, તો સ્થાનિક પ્રવાહ છે. કેવો પ્રવાહ છે? સ્થાનિક પ્રવાહ છે. કેવો પ્રવાહ છે? ગરમ પ્રવાહ છે. શું કરે છે? તમને ખબર પડી ગઈ બહુ સારી રીતના. સાહેબ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે, એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પ્રિયરી જે છે એ પ્રિયરીમાં મુખ્ય કયા કયા શહેરો વસેલા છે? અહીંયા વર્લ્ડનું બહુ ફેમસ એવું, કારણ કે ભારતના લોકો આને બહુ સારી રીતના ઓળખે છે. શિકાગો, જેને તમે ચિકાગો પણ કહો છો, જે જગ્યાએ ધર્મ પરિષદનું આયોજન થયું હતું ને એ ધર્મ પરિષદનું આયોજન થાય છે. એટલે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું નાનકડું એવું ગામ, એ ગામના એક વતનીએ જઈ અને વાત કરી કોને? સ્વામી વિવેકાનંદને, કે આવી એક ધર્મ પરિષદનું આયોજન થાય છે, એમાં તમારા જેવા મહાનુભાવ જાય, પ્રતિભાશાળી મહાનુભાવ જાય તો સારું. અને પછી માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ ડિયર અમેરિકા એવું બોલે છે અને એ જગવિખ્યાત બની જાય છે. આજે પણ ભાઈઓ બહેનો, હા, તો બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા ત્યાંથી સ્ટાર્ટ થાય છે. ત્યારબાદ મિનિયાપોલિસ નામનું એક ત્યાં સ્થળ છે, બરાબર. ત્યારબાદ છે ઇન્ડિયાનાપોલિસ. કેવું છે? ઇન્ડિયાનાપોલિસ. કેવા પોલીસ? ઇન્ડિયાનાપોલિસ. ઓકે, ઇન્ડિયાનાપોલિસ.
મિનીપેગ અને ઇન્ડિયાનાપોલિસ. મિનીપેગ અને ઇન્ડિયાનાપોલિસ. ઓકે, તો આવા છે. કેન્સાસ છે, ડેનવર છે. ડેનવર, તમને ડેનવરનો ડિઓડ્રન્ટ ખબર છે, રાઈટ? તો ડેનવર ત્યાં છે, ડેનવર છે, ઇન્ડિયાનાપોલિસ છે, મિનીપેગાપોલિસ છે, શિકાગો છે. આ બધા જ પ્રીરીના મેદાનોમાં સ્થિત શહેરો છે. પ્રશ્ન એ રીતના પૂછી નાખે, સાહેબ ટ્રેવડ હોય ત્યાંથી પૂછે, આપણને આવડે આવી રીતના આપણે જોયા હોય તો, આપણે જોયા હોય તોની આપણે વાત કરીએ છીએ. આ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની વાત કરી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની વાત કરી. પણ મેં હમણાં એમ કીધું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને કેનેડા બેમાં છે પ્રીરીના મેદાનો. તો સાહેબ કેનેડામાં કેવા કેવા શહેરો આવેલા છે? તો કેનેડામાં આવેલા શહેરોની વાત કરીએ તો છે એડમોન્ટન, નામ થોડાક અઘરા છે. એડમોન્ટન નામનું શહેર અહીંયા સ્થિત છે. ત્યારબાદ છે સાસ્કાટુન, ત્યારબાદ છે કેલ્ગરી. આવા શહેરો જે છે. વિનીપેગ આપણે ભૂલશું કેમ? વિનીપેગ હમણાં જ લખી છે. વિનીપેગ નામનું શહેર છે, કેનેડાનું છે, અને એ શહેર અહીંયા આવેલું છે. ઓકે, તો આ બધા કેનેડાના મુખ્ય શહેરો છે. આમાં કઈ ન સમજાણું હોય તો ડન ને? તને નથી પૂછ્યું, તું લખવા માટે. મહેન્દ્રભાઈ, જો ઉત્તર દક્ષિણમાં કોઈ અવરોધ ન હોવાના કારણે ગરમ પવન હોય છે. ઓકે, ચલો ડન. હા, આજે તમે 249 ને એક આ 249 એક અમારે એન્કોર, એ ટોટલ આમ જોઈએ તો 500 છોકરા ભેગા થયા છે. બરાબર, ટોટલ 500 છે, કેમ કે એક 249 અહીંયા છે એકલી થઈને, અને એક 249 તમે થઈને છો, રાઈટ? ચલો સાહેબ, આ પ્રિયરીના મેદાનો છે. એ પ્રિયરીના મેદાનોમાં અમે આને ઘોડીને પી ગયા સાહેબ. આમાં જ ગમે પૂછાય ને અમને આવડે. પણ સાહેબ હવે ત્યાં સ્થાનિક વૃક્ષો કેવા, વનસ્પતિ કેવી, એ પણ તમે કહો. ત્યાંની પ્રાણી સૃષ્ટિ કેવી છે? પ્રિયરીમાં સામાન્ય રીતના વૃક્ષો નથી, અને પાણી મળે, ઓછી માત્રામાં પાણી મળે, રાઈટ? અહીંયા એલ્ડર, ત્યારબાદ છે પોપલર વગેરે જેવા વૃક્ષો પણ થાય છે. એલ્ડર અને પોપલર ત્યાંના સ્થાનિક વૃક્ષોની જાતિના નામ છે. 50 સેન્ટીમીટરથી વધુ વરસાદ વાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ખેતી થાય છે, કારણ કે 50 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ છે, ત્યાંની જમીન ફળદ્રુપ છે, એટલા માટે. ઓકે, વરસાદ આવશે આ બસ. ચલો, તેમ છતાં આ પ્રદેશનો મુખ્ય પાક કયો છે સાહેબ? મુખ્ય પાક આવે એટલે તમને બધાને ખબર છે. ઉત્તર અમેરિકા આવ્યું અને મુખ્ય પાકની વાત કરે એટલે શું કરી નાખવાનું? ખાસ કરીને બહેનોને ખૂબ ગમતી હોય પાણીપુરી અને કોઈ અમેરિકન મકાઈ. કેવી મકાઈ? અમેરિકન મકાઈ. કેવી મકાઈ? અમેરિકન મકાઈ. ઓકે, તો અમેરિકન મકાઈ અહીંયા લેવાતો મુખ્ય પાક છે. 50 સેન્ટીમીટરથી સારો વરસાદ પડે, એટલો એવરેજ વરસાદ પડે તો એ જગ્યાએ તમને કૃષિ થતી જોવા મળે છે. એલ્ડર છે, પોપલર છે વગેરે જેવા વૃક્ષો અહીંયા જોવા મળે છે, રાઈટ? અને મકાઈ જે છે, મકાઈ એના લોકોનો મુખ્ય પાક છે. મકાઈ સાથે સાથે અહીંયા બહુ સારા એવા બટાટા પણ થાય છે. માત્ર ડીસામાં જ નહીં, ઉત્તર અમેરિકામાં બટાટા થાય, એટલે ડીસાવાળા કહેજો અમેરિકામાં થાય છે, એટલે બહુ મોટી વાત છે. બરાબર, બટાટા જે છે, બટાટાનો પાક થાય. સોયાબીન ખૂબ સારા થાય. કપાસ જે છે, કપાસ થાય છે. અહીંયા એક આલ્ફા એક ખેતી છે, ધાન્ય છે, એ થાય છે. ઓકે, ચલો. પશુપાલન માટે કેવો વિસ્તાર હશે? હવે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ. પશુપાલન માટે સાહેબ ગ્રાસ છે, સારો જ હશે ને, રાઈટ? અને મોટા યાક જેવા જે પશુઓ છે, એ પશુઓ તમને જોવા મળશે. એને ઉછેર કરવામાં આવે છે, એની દેખરેખ રાખવામાં આવે છે. જેને દેખરેખ રાખે, જેવી રીતના આપણે કે ને કે કાટિયું વરણ અને એમાં માલધારી, બરાબર, જેની પાસે ઢોર ઢાંકર છે અને એનું જે રખોપું કરે છે તે એને આપણે માલધારી કહીએ છીએ નોર્મલી, રાઈટ? અને એવી જ રીતના જ્યારે ત્યાંના સ્થાનિક પશુઓ છે, પશુઓનું રખોપું કરનાર, એને હાચવનાર, એને રાખનાર વ્યક્તિને કહેવાય છે કાઈકેબોય. કાઈકેબોય. ઓકે, કેવો બોય? કાઈકેબોય. ડન. હવે કાઈકેબોય એટલે શું?
કાયકેબો એટલે કેટલ ફોર્મ હોય છે, ત્યાંના જે સ્થાનિક પશુઓ હોય છે એનો ઉછેર કરવો, એનું દેખરેખ કરવું, એનું કામ જે કરે એને આપણે કાયકેબોય કહીએ છીએ. બાયસન અને અથવા તો અમેરિકન ભેંસ, બાયસન છે ને, બાયસન પણ અહીંયાનું ફેમસ છે. અમેરિકન ભેંસ, અમેરિકાની ભેંસ, જે રીતના આપણી બગડી ભેંસ છે, રાઈટ, બન્નીની ભેંસ છે, રાઈટ, ભટિયારી ભેંસ છે, એવી રીતના અહીંયાની બાયસન એટલે કે બાયસન જે છે ભેંસ છે, અમેરિકન ભેંસ અહીંયાનું સૌથી મહત્વનું પ્રાણી છે. પણ સાહેબ સતત શિકાર થાય છે અને આજે એ બાયસન ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. સલામત પ્રાણીઓની શ્રેણીઓમાં એને આજે આપણે રાખ્યું છે, રાઈટ. બીજા પ્રાણીઓની વાત કરીએ તો અહીંયા સસલા છે, ગોફર છે, કૂતરા છે, આ બધા જ તમને અહીંયા જોવા મળશે. ઓકે, અને આટલું આપણે યાદ રાખવાનું છે આ પ્રિયરીના મેદાનોમાં. હવે પ્રિયરીમાં રહેતા લોકોની એક વાત કરી નાખી, પછી વેલ્ડમાં નથી જતા આજે, કારણ કે આજે માતાજી જે છે, માતાજી એકદમ આફરીન થયેલા છે, બરાબર, માથે ને માથે હાજર હાજર છે, એટલા માટે ડન. ચલો સાહેબ, પ્રેરીના લોકો કેવા છે? પ્રેરીના લોકો ખૂબ જ મહેનતુ છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકામાં મહેનતુ લોકો છે, એટલે આજે એ અમેરિકા આગળ છે, રાઈટ. અને વિપુલ પ્રાકૃતિક સંસાધનોનો ભંડાર અમેરિકા છે, કેનેડા છે. તકનીકની વાત ન પહોંચીએ, તકનીકમાં આપણે એને નથી પહોંચી શકતા. અને સાહેબ બહુ મહત્વનો જો કોઈ આર્થિક વ્યવસાય હોય ત્યાંના લોકોનો, તો એ છે ઉદ્યોગો અને દૂધ. ઉદ્યોગો અને દૂધ. દૂધ અને ઉદ્યોગો માટે અહીંયાને જે સ્થાનિક પ્રિયરીના જે લોકો છે, એ પ્રિયરીના લોકો જાણીતા છે, રાઈટ. અહીંયા ઘણા બધા કુદરતી સંસાધનો છે, જેમ કે કોલસો છે, લોખંડ છે, વગેરે જેવા ખનિજના ભંડારો મળી આવે છે, રાઈટ. માર્ગો સારા છે, રેલવે સારી છે, નહેર સારી છે. આ બધી જ વ્યવસ્થાના કારણે આ ક્ષેત્ર વિશ્વનો સૌથી મોટો ઔદ્યોગિક ક્ષેત્ર છે. અને વિશ્વનો સૌથી મોટો ઔદ્યોગિક દેશ કેમ બની શક્યો, એની પાછળનું મુખ્ય કારણ આ છે. વિશ્વનો સૌથી મોટો ઔદ્યોગિક દેશ કઈ રીતના બની ગયો અમેરિકા, એની પાછળનું કારણ જે છે, એની પાછળનું કારણ આ જવાબદાર છે. કોલસો છે, લોખંડ છે, ખનિજનો ભંડાર છે, માર્ગ છે, રેલવે છે, ટ્રાન્સપોર્ટ છે, નહેરો છે, રાઈટ. અને એના જ કારણે ઔદ્યોગિક ટેકનિકો છે, એની પાસે છે, તકનિકોમાં આપણે એને પહોંચી ન શકીએ. અને એવું પ્રિયરીનું મેદાન અહીંયા સમાપ્ત થાય છે. પીવરાવો બેટા 2 મિનિટ. ચલો ડન. ચલો, તો આ વાત કરી આપણે પ્રિયરીના મેદાનની. કેની વાત કરી? પ્રિયરીના મેદાનની. ઓકે, એને કદાચ તમારે પીપીટી સ્વરૂપે જોવું હોય તો પણ હું બતાવી દઉં તમને. જો એનું લોકેશન કદાચ આપણે મેપથી જોઈએ તો મેપમાં આ છે ઉત્તર અમેરિકાનો ભાગ. આ ઉત્તર અમેરિકાનો ભાગ છે. અને આ ઉત્તર અમેરિકાના ભાગમાં અહીંયા એક પર્વતમાળા છે, જેને આપણે એન્ડીઝ કહીએ છીએ, સોરી રોકીઝ કહીએ છીએ. અહીંયા છે એને આપણે કહીએ છીએ એન્ડીઝ, રાઈટ. જે આખા કોન્ટિનેન્ટને કવર કરતી છે. પશ્ચિમમાં છે 2. અને અહીંયા ગ્રેટ લેક્સ છે બધા. આર્યા જો દેખાય છે આ ગ્રેટ લેક્સ. હવે આ ગ્રેટ લેક્સ અને આ જે વિસ્તાર છે, વચ્ચેનો વિસ્તાર, એ જગ્યાએ તમને પ્રિયરીના મેદાનો જોવા મળશે. અમેરિકાના પ્રિયરીના મેદાનો. સાહેબ આમાંથી હવે કાંઈ પૂછાય અને ન આવડે એવું બને સાહેબ? ચલો ડન. ઓકે, વારાફરતી વારા. જંગલ, તો કે સાહેબ તે સ્થાનો પર વૃક્ષો જ મુખ્ય વનસ્પતિ છે, તેને આપણે જંગલ કહીએ છીએ. ઓકે, ત્યારબાદ છે ઘાસ ભૂમિ. ઘાસ ભૂમિ એટલે છે છોડના જીવનમાં ઘાસની વિપુલતા હોય
તેવા વિસ્તારને ઘાસના મેદાનો કહેવામાં આવે છે. ઓકે, પછી પૃથ્વીની સપાટીનો લગભગ 1/4 જેટલો ભાગ ઘાસના મેદાનો રોકે છે. કેટલા? 1/4 જેટલો. કેટલો? 1/4 જેટલો. રાઈટ. આબોહવાના આધારે વિશ્વના ઘાસોના મેદાનોને 2 ભાગમાં વહેંચી શકાય. કેટલા ભાગમાં? 2 ભાગમાં. કેટલા ભાગમાં? 2 ભાગમાં વહેંચી શકાય. એક છે સમશીતોષ્ણ પ્રદેશના ઘાસના મેદાનો અને એક છે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. ઓકે, ડન. ચલો, ત્યાંથી આપણે આગળ વધી. પ્રિયરી. પ્રિયરી શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ. અને એ પ્રિયેટા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. કયા શબ્દ ઉપરથી? પ્રિયેટા શબ્દ ઉપરથી. ઓકે, the word prairie originate from the Latin word prieta which means meadow. ત્યાંથી આગળ જઈએ. જો આ ઉત્તર અમેરિકાનો આખો ભાગ છે અને ઉત્તર અમેરિકાના ભાગમાં પ્રિયરી કઈ જગ્યાએ છે મેં તમને દેખાડ્યું. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્યાં છે? બરાબર. કેનેડિયન પ્રોવિઝન્સ કઈ કઈ જગ્યાએ છે? ઉત્તરનો ભાગ છે એ ઉત્તરના ભાગમાં શું જોવા મળશે મેં તમને કીધું. ઓકે, ઉત્તરના ભાગમાં અલાસ્કા છે. ઓલું જે છૂટું પડેલું છે ને ઉપર, સૌથી ઉપર, એ અલાસ્કા છે. ઓકે, ડન. ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ અને પ્રિયરીના મેદાનોની વાત કરીએ કે ઉત્તર અમેરિકાના સમશીતોષ્ણ ઘાસના મેદાનોને પ્રિયરી કહેવામાં આવે છે. આ એક સમતલ, ઓછો ઢોળાવ કે ડુંગરાળ પ્રદેશ છે જ્યાં ઝાડ ઓછા અને ઘાસ વધુ છે. તે ઘાસનો વિશાળ ક્ષેત્ર છે. પ્રિયરીનો મોટો ભાગ વૃક્ષ વિહીન છે, પરંતુ નીચલા મેદાનો પાસે નદીની ખીણોની સાથે અહીં જંગલો પણ જોવા મળે છે. 2 મીટર સુધીનું ઊંચું ઘાસ અહીં જોવા મળે છે. હકીકતમાં તે ઘાસનો સમુદ્ર છે. પશ્ચિમમાં રોકી પર્વત જે છે એ રોકી પર્વત અને પૂર્વમાં ગ્રેટ લેક્સ સુધી આ વિસ્તાર ઘેરાયેલો છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને કેનેડાના કેટલાક ભાગોમાં ફેલાયેલો છે. અમેરિકાની પ્રિયરીમાં મિસિસિપી નામની નદી અને તેની સહાયક નદીઓ વહે છે અને કેનેડાની પ્રિયરીમાં સાસ્કાચ્યાન નામની નદી અને એની ઉપનદીઓ વહે છે. The grassland of the prairies were the home of Native Americans, often called as Red Indians. They were the actual habitant of the continent. The prairie were home of other tribes also like Apache, the Crow, and the Cree, and the Pawnee. Right? ત્યાંથી આપણે આગળ જઈએ. પ્રિયરીના ઘાસના મેદાનોમાં રેડ ઇન્ડિયન્સ તરીકે ઓળખાતા મૂળ અમેરિકન નિવાસીઓ જોવા મળે છે. તેઓ આ ખંડના મૂળ રહેવાસીઓ હતા. પ્રીરીઝ અન્ય આદિવાસીઓ જેવા કે અપાચે, ક્રો, ક્રી, રાઈટ, પોની વગેરેનું નિવાસ સ્થાન છે. જસ્ટ ગીવ મી 1 મિનિટ. 1 જ મિનિટનો મને ટાઈમ આપજો. ચાલો, ઓકે. ચલો, બધું વિઝિબલ ઓડિબલ છે ને? ઓકે. ચિનુક એક ગરમ પવન છે જે શિયાળામાં ફૂંકાય છે અને થોડા સમયમાં તાપમાન વધારે છે. તાપમાન વધારાને લીધે બરફ પીગળવાનું શરૂ થઈ જાય છે અને પ્રાણી માટે ચરવા માટે ગોચર ઉપલબ્ધ બની જાય છે. Chinook is a hot wind that blows in winter and therefore raises the temperature within a short time. This increase in the temperature results in the melting of the snow, making the pasture land available for the grazing of animals. ત્યાંથી આપણે આગળ જઈએ. પ્રિયરીની આબોહવા ખંડની મધ્યમાં સ્થિત હોવાના કારણે તે ભારે તાપમાનવાળી મહાદ્વીપીય આબોહવા ધરાવે છે. ઉનાળામાં તાપમાન આશરે 20 ડિગ્રી જેટલું હોય છે, જ્યારે શિયાળા દરમિયાન કેનેડાના વિનિપેગ વિસ્તારમાં તાપમાન -20 સેલ્સિયસ જેટલું નોંધાતું હોય છે. શિયાળામાં આ પ્રદેશ બરફના જાડા થરોથી ઢંકાઈ જાય છે અને અહીં વાર્ષિક વરસાદ સામાન્ય રહેતો હોય છે, જે ઘાસના વિકાસ માટે અનુકૂલિત છે. ઉત્તર દક્ષિણમાં અવરોધની ગેરહાજરી હોવાના કારણે અહીં ચિનુક નામનો સ્થાનિક પ્રવાહ જે છે, સ્થાનિક પવન ફૂંકાય છે. ઇમ્પોર્ટન્ટ સિટીઝ ઇન ધ અમેરિકન પ્રેરીઝ આર ચિકાગો, મિનિએપોલિસ, ત્યારબાદ છે ઇન્ડિયાનાપોલિસ, ત્યારબાદ છે કેન્સાસ અને ડેનવર વગેરે વગેરે જેવા શહેરો અમેરિકાના પ્રોવિન્સમાં આવશે. જ્યારે એડમોન્ટ, સાસ્કાટૂન, કેલ્ગરી, વિનિપેગ આ કેનેડિયન પ્રિયરીના મુખ્ય શહેરો છે. ત્યાંથી આપણે આગળ વધી સાહેબ. ત્યાંની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. પ્રિયરી સામાન્ય રીતના વૃક્ષ વગરની હોય છે.
અહીં પાણી મળે છે. સારપત એટલે કે વિલો, એલ્ડર, પોપલર વગેરે જેવા વૃક્ષો અહીં ઉગે છે. 50 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ખેતી માટે યોગ્ય છે, કારણ કે અહીંની જમીન કેવી છે? ફળદ્રુપ છે. તેમ છતાં આ પ્રદેશનો મુખ્ય પાક મકાઈ છે, જ્યારે અન્ય પાકમાં બટાટા, સોયાબીન, કપાસ, આલ્ફા વગેરે છે. પ્રેરીની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આ પ્રદેશ પશુપાલન માટે યોગ્ય છે. રાઈટ. મોટા કેટલ ફોર્મને રેન્ચ અને તેના ઉછેર અને તેના દેખરેખ રાખનારને કાયકેબોય તરીકે ઓળખવામાં આવે છે. બાયસન અથવા તો અમેરિકન ભેંસ આ પ્રદેશનું મુખ્ય પશુ છે, મહત્વપૂર્ણ પશુ છે. સતત શિકારને લીધે લગભગ લુપ્ત થઈ ગયું છે અને તેને સલામત પ્રાણીઓની શ્રેણીઓમાં રાખવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જોવા મળતા અન્ય પ્રાણીઓમાં સસલા, કોયાટ્સ, ગોફર અને પ્રેરી કૂતરા જાણીતા છે. A single machine which can combine the task of sowing, right, ploughing and threshing. અને એક્ઝામ્પલ દીધું છે અહીંયા, રાઈટ, 3 in 1. થ્રેસર તમે જોયું છે ને, થ્રેસરની વાત કે છે. કમ્બાઇન એક મશીન છે કે જે વાવણી, ખેડાણ અને થ્રેસર ત્રણેયનું કામ કરે છે, એવું એક મશીન છે. એટલે જો આધુનિક ઢબે એ લોકો કેટલા આગળ છે આપણાથી. આ પ્રદેશના લોકો ખૂબ જ મહેનતુ છે, આપણી જેમ નહીં પબજી વાળા. તેઓએ તેમના વિપુલ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવા માટે તકનીકીની સફળતાપૂર્વક વિકસાવી છે. દૂધના ઉત્પાદન એ ત્યાંનો મોટો ઉદ્યોગ છે, રાઈટ. અને ઉદ્યોગો જે છે, ઉદ્યોગોમાં એ લોકો આગળ છે, રાઈટ. કોલસા અને લોખંડ જેવા ખનિજોના વિશાળ ભંડારના કારણે અને રેલ માર્ગ, અન્ય માર્ગો, નહેરો વગેરેની યોગ્ય વ્યવસ્થાના કારણે આ વિસ્તાર જે છે, આ ક્ષેત્ર વિસ્તાર છે, એ વિશ્વનો સૌથી મોટો ઔદ્યોગિક દેશ બની ગયો છે. જે લોકો